ચલો તો હવે આપણે લોકો સ્ટાર્ટ કરીએ આજે ગાઈઝ એક મોસ્ટ આઈએમપી ઉદાહરણ એટલે કે ઉદાહરણ નંબર 9. તમારે અહીંયા કઈ જોવાની જરૂર નથી, તમારે બધા અહીંયા જોવાની જરૂર છે. તમને લોકોને છઠ્ઠું અને આઠમું ઉદાહરણ છે ઓલરેડી મેં તમને કીધું હતું કે હોમવર્કમાં કરજો અને આઈ હોપ સો તમે કર્યું હશે અને તમને આવડ્યું પણ હશે. આજે આપણે લોકો કરવા જઈ રહ્યા છીએ ઉદાહરણ નંબર 9. ઉદાહરણ નંબર શું 9 કહેવા માંગે છે એ એક વખત જોઈ લો માય ડિયર ફ્રેન્ડ્સ. ઊભું લેવાનું, ઊભું. હા, ગૌરાઉન્ડ કંપનીની નીચેની વિગતોના આધારે શું પૂછ્યું છે? કામગીરીમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહ પત્રક તૈયાર કરો. હવે તમારે શું બનાવવાનું છે? રોકડ પ્રવાહ પત્રક. કઈ પ્રવૃત્તિ છે? તો કે કામગીરીની પ્રવૃત્તિ. કામગીરીની પ્રવૃત્તિ તમને વ્યસ્ત યાદ આવે કે પેલા ઉપર એ અને નીચે શું કરી દેવાનું હતું? બી નો ડિપાર્ટમેન્ટ. પણ અહીંયા દાખલાની શરૂઆત ક્યાંથી થાય છે એ એક વખત બહુ મહત્વનું છે ગાઈસ. અહીંયા જુઓ, કાર્યશીલ મૂડીમાં ફેરફાર પહેલાનો નફો. એટલે અહીંયા જે નફો આપ્યો છે એ ઓલો આવકવેરા પહેલાનો નફાની વાત નથી કરતા. અહીંયા કયા નફાની વાત કરે છે? કાર્યશીલ મૂડીમાં ફેરફાર પહેલાનો નફો. એનો મતલબ એવો થયો કે તમને જે એ હતું એટલે કે ઉપરનો ભાગ હતો એ નથી કરવાનો, ડાયરેક્ટ તમારે નીચેના ભાગથી જ દાખલો ગણવાનો છે માય ડિયર ફ્રેન્ડ્સ. ઓકે, તો ચલો ગણીએ. કામગીરીની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ પત્રક. કામગીરીની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ પત્રક. ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, આગળ જોઈએ. ચલો જોઈએ છીએ આગળ. વિગત રકમ રૂપિયા એન્ડ રકમ રૂપિયા. વિગત રકમ રૂપિયા. ઓકે ગાઈસ, સમજાણું બધાને? ચલો હવે જે દાખલાની શરૂઆત છે જ્યાંથી કીધી છે ત્યાંથી હું કરું છું. કાર્યશીલ મૂડીમાં ફેરફાર પહેલાનો નફો 4,95,000. તો અહીંયા હું લખીશ ગાઈસ, કાર્યશીલ મૂડીમાં ફેરફાર પહેલાનો નફો 4,95,000. કાર્યશીલ મૂડીમાં ફેરફાર પહેલાનો નફો કેટલા રૂપિયા છે? 4,95,000. અહીંયા આપણે લોકોએ શું કરવાનું છે? એક કરવાનો છે ઉમેરો અને 3-4 લાઈન છોડીને શું લખવાનું છે? બાદ. યાદ છે ને કાર્યશીલ મૂડીમાં ફેરફાર. કાર્યશીલ મૂડીના ફેરફાર એટલે કે ચાલુ મિલકત અને ચાલુ દેવામાં ફેરફાર. ચાલુ મિલકત ને રોકડ ને કેવો સંબંધ છે? વ્યસ્ત. એટલે કે ચાલુ મિલકત વધે તો રોકડ ઘટે, ચાલુ મિલકત ઘટે તો રોકડ વધે. ઓકે, ચાલુ દેવા અને રોકડ ને કેવો સંબંધ રહેશે? સીધો. ચાલુ મિલકત વધશે, રોકડ વધશે, ચાલુ મિલકત ઘટશે, રોકડ ઘટશે. ક્લિયર ફ્રેન્ડ્સ? ઓકે, જોઈએ પહેલું. દેવાદારમાં વધારો. તો દેવાદાર આપણું શું કહેવાય? ચાલુ મિલકત. ચાલુ મિલકત વધી તો રોકડ ઘટી એટલે બાદમાં લખવાનું છે. ચલો બાદમાં લખો, દેવાદારમાં વધારો. કેટલા રૂપિયા છે ફ્રેન્ડ્સ? 75,000. દેવાદારમાં વધારો 75,000. ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, આગળ. લેણી ઊંડીમાં ઘટાડો. લેણી ઊંડી એટલે આપણી ચાલુ મિલકત. તો લેણી ઊંડી ઘટશે તો રોકડ વધશે. તો લખશું આપણે ઉમેરામાં લેણી હુંડીમાં ઘટાડો. કેટલા રૂપિયા છે ફ્રેન્ડ્સ? 40,000. ના ઓકે, લેણી ઊંડીમાં ઘટાડો 40,000. આગળ. સ્ટોકમાં ઘટાડો. સ્ટોક આપણે શું કહેવાય? ચાલુ મિલકત. ચાલુ સ્ટોક ઘટી તો રોકડ વધી. લખશું ઉમેરામાં સ્ટોકમાં
ઘટાડો કેટલા રૂપિયા છે? 30,000. ક્લિયર બધાને ગાઈસ? એના પછી અગાઉથી ચૂકવેલ ખર્ચમાં વધારો. અગાઉથી ચૂકવેલ ખર્ચ આપણે શું કહેવાય? ચાલુ મિલકત. તો અગાઉથી ચૂકવેલ ખર્ચ વધ્યો એટલે કે ચાલુ મિલકત વધશે તો રોકડ ઘટશે. તો ઘટાડામાં લખો અગાઉથી ચૂકવેલ ખર્ચમાં વધારો કેટલા રૂપિયા? 25,000. Now okay my dear friends, આગળ ખર્ચા ચૂકવવાના બાકી. ખર્ચા ચૂકવવાના બાકી આપણે શું કહેવાય? દેવું. ચાલુ દેવું. તો ચાલુ દેવુંમાં શું થયો છે? વધારો. તો રોકડમાં વધારો થાય, સીધો સંબંધ છે. તો લખો ઉમેરામાં ખર્ચા ચૂકવવાના બાકી માં વધારો કેટલા છે? 15,000. એના પછી લેણદારમાં ઘટાડો. લેણદાર એટલે કોણ? ચાલુ દેવું. ચાલુ દેવું ઘટ્યું છે તો રોકડ પણ ઘટશે. એટલે લખશું લેણદારમાં ઘટાડો કેટલા રૂપિયા છે? 20,000. Now okay my dear friends, બધાને સમજાણો કે જય દ્વારકાધીશ? આવડું? ચલો કરો ટોટલ. 40 ને 30 70, 70 ને 15 85,000, 75 ને 25 1 લાખ માઇનસ 1,20,000. કેટલા આવ્યા? 4,60,000. અહીંયા શું લખશું? કાર્યશીલ મૂડીમાં કામગીરીની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો ચોખ્ખો રોકડ આવક પ્રવાહ. કયો પ્રવાહ છે? ચોખ્ખો રોકડ આવક પ્રવાહ. ક્લિયર બધાને ફ્રેન્ડ્સ? બધાને આવડું? કન્ફર્મ આવડું? શ્યોર આવડું? શ્યોર? 4,60,000 આવડી ગયું ને બધાને? લખી નાખ્યું બધાએ? ઓકે, નાઉ ધીસ ઇઝ ધ એન્ડ ઓફ ધ ચેપ્ટર. ચેપ્ટર સમાપ્ત થયું છે. આઈ હોપ સો કે તમને ચેપ્ટર બધાને આવડ્યું હશે. ચલો.